એટલા માટે ના આપી કે મારી પાસે જે દસ્તાવેજ આવ્યો છે એ મેં અટકાવી દીધો છે, એની નોંધણી નથી થઈ. છતાં પણ મેં મારા ઉપલી અધિકારીને જાણ કરી છે કે આ રીતે આપણી કચેરીમાં કોઈ ખોટો માણસ કબૂલાત આપવા માટે આવેલ અને દસ્તાવેજની નોંધણી પહેલા જે વિડીયો રેકોર્ડિંગની પ્રોસેસ છે એમાં જ એમને અમે શંકા જતા ત્યાં સુધીની કામગીરી પૂરી થયેલ, જે ફ્રોડ થતું અટકાયું છે. એટલે મેં મારા ઉપરી અધિકારીને જાણ કરી છે. અમારી વડી કચેરી તરફથી જો મને કહેવામાં આવશે કે તમે ફરિયાદ આપો તો જરૂરથી હું આપીશ. એટલા માટે ના આપી કે મારી પાસે જે દસ્તાવેજ આવ્યો છે એ મેં અટકાવી દીધો છે, એની નોંધણી નથી થઈ. છતાં પણ મેં મારા ઉપલી અધિકારીને જાણ કરી છે કે આ રીતે આપણી કચેરીમાં કોઈ ખોટો માણસ કબૂલાત આપવા માટે આવેલ અને દસ્તાવેજની નોંધણી પહેલા જે વિડીયો રેકોર્ડિંગની પ્રોસેસ છે એમાં જ એમને અમે શંકા જતા ત્યાં સુધીની કામગીરી પૂરી થયેલ, જે ફ્રોડ થતું અટકાયું છે. એટલે મેં મારા ઉપરી અધિકારીને જાણ કરી છે. અમારી વડી કચેરી તરફથી જો મને કહેવામાં આવશે કે તમે ફરિયાદ આપો તો જરૂરથી હું આપીશ.